તો હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં જ છું. તો ઘણા ખરાની કોમેન્ટ આવે છે કે નૈનાબેન તમે ઘરમાં કામ નથી કરતા અને કંઈ જોબ નથી કરતા કે નવરા વિડીયો જ બનાવ્યા કરો છો, એમ ઘણા ખરાની કોમેન્ટ આવે છે. તો એ બધાને મારે એટલું જ કહેવાનું કે હું એવું કામ કરું છું કે તમે પણ ના કરી શકો અને તમારા કોઈ હશે સંબંધી એ પણ ના કરી શકે. અત્યારના ટાઈમમાં કોઈ સાસુને બહુ સાચવી જ નથી શકતી. જો એમનું દિમાગી હાલત ના હોય સારી તો એમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. પણ મેં એવું કશું કર્યું જ નથી. મારા સાસુનું લગભગ આજથી 4-5 વર્ષથી એમને મગજ નથી, પણ હું પોતે જ સાચવું છું એમને. અને આ છે મારા સાસુમાં અને એમને હું પોતે જ સાચવું છું. તો પછી આથી મોટું કામ તો શું હોય? તો મારી સેવા તમને કેવી લાગે છે તો કોમેન્ટમાં મને જરૂર જણાવજો. અને જેણે મારી ચેનલને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ નથી કરી અને ફેસબુકમાં ફોલો નથી કર્યું તો કરી દેજો. પ્લીઝ 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 ખૂબ સપોર્ટ કરજો મને અને સારી કોમેન્ટ કરજો મારા સાસુ માટે. એમની દિમાગી હાલત સારી નથી એટલે હું કાયમ તો વિડીયોમાં લાવી ના શકું. અત્યારે જો સારા છે તો બેઠા છે અને ક્યારેક હું તમને બતાવી દઈશ વિડીયોમાં. તો જ્યારે તમારે જોવાની ઈચ્છા થાય બાને તો મને કોમેન્ટ કરી દેજો અને મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ખૂબ સપોર્ટ કરજો. થેન્ક યુ.